નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ સ્લાઇડમાં જે લખ્યું છે એ તમે શીખી લીધું, એનો મતલબ તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. ધોરણ 9 ગણિત ચેપ્ટર નંબર 3 યામ ભૂમિતિની અંદર આ ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો શેના માટે ઇમ્પોર્ટન્ટ છે? હેતુલક્ષી માટે. તમારી પ્રથમ પરીક્ષામાં, બીજી પરીક્ષામાં વિભાગ એ માં જે વિકલ્પો પૂછાશે, ખાલી જગ્યા પૂછાશે, એક શબ્દમાં પૂછાશે, ટ્રુ ફોલ્સ પૂછાશે, એમાં આ ચેપ્ટરમાંથી 100% આવશે. અને હું ગેરંટી સાથે કહું છું વિદ્યાર્થી મિત્રો, આટલામાંથી જ આવશે. તો વિડીયોને અંત સુધી જોવાનો છે અને પ્રથમ વખત આયા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમને બહુ જ મજા આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આનો સ્ક્રીનશોટ તમે લઈ લેજો. અત્યારે ના લેતા, હું તમને સમજાવી દઉં ને એના પછી લેજો. એક જ વિડીયોનું કામ છે વિદ્યાર્થી મિત્રો, આખું ચેપ્ટર સરસ મજાનું કવર થઈ જશે. તો સૌથી પહેલા તમે જોઈ શકો છો, આ એક સમતલ માનીને ચાલો. ચેપ્ટરનું નામ શું છે? યામ ભૂમિતિ. ચેપ્ટરનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? યામ ભૂમિતિ. તો તમને આ જે બોર્ડ છે ને વિદ્યાર્થી મિત્રો, એને આપણે સમતલ માની લઈએ. શું માની લઈએ? સમતલ. એને કહીશું આપણે યામ સમતલ. શું કહીશું વિદ્યાર્થી મિત્રો? યામ સમતલ. હવે તમને જે આડી રેખા દેખાય છે વિદ્યાર્થી મિત્રો, એને આપણે શું કહીશું? એક્સ અક્ષ. તમને બધાને ખબર જ છે, આડી રેખાને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? એક્સ અક્ષ કહીશું. તો અહીંયા આપણે એક્સ લખીશું અને અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે લખીશું એક્સ ડેશ. કારણ કે ઘણા બધા પેપરમાં મેં જોયું છે, આવા ક્વેશ્ચન પૂછાય છે જે તમારી ચોપડીમાં નથી આપ્યા વિદ્યાર્થી મિત્રો, છતાં પણ તમારી પરીક્ષામાં પૂછાશે. માટે વિડીયોને અંત સુધી જોજો, બહુ જ મજા આવશે. જે વિદ્યાર્થી મિત્રો આડી રેખા છે એને આપણે શું કહીશું? એક્સ અક્ષ કહીશું. અને એનું બીજું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? સમક્ષિતિજ રેખા. બીજું નામ શું છે? અહીંયા હું લખી દઉં છું વિદ્યાર્થી મિત્રો, જેથી તમને યાદ રહે. આડી રેખા અને સમક્ષિતિજ રેખા અને એક્સ અક્ષ, આ બધા જ વિદ્યાર્થી મિત્રો એક જ નામ છે. આડી રેખાને આપણે શું નામ આપીશું? એક્સ અક્ષ. એને કઈ રેખા કહીશું વિદ્યાર્થી મિત્રો? સમક્ષિતિજ રેખા. એ જ પ્રમાણે જે ઊભી રેખા છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું લખી પણ દઉં ત્રણે ત્રણ નામ: આડી રેખા, એક્સ અક્ષ અને સમક્ષિતિજ. એ જ પ્રમાણે જે આ ઊભી લાઈન છે, અહીંયા આપણે વાય લખીશું. તો નીચે તમે કહેશો શું લખવું પડશે? વાય ડેશ લખવું પડશે. આને સમક્ષિતિજ રેખા કહેવાય. તો આને વિદ્યાર્થી મિત્રો આપણે કઈ રેખા કહીશું? શિરોલંબ. કઈ રેખા કહીશું વિદ્યાર્થી મિત્રો? શિરોલંબ રેખા કહીશું. આ આડી રેખા છે. આ કેવી રેખા છે વિદ્યાર્થી મિત્રો? ઊભી રેખા છે. તો આના પણ ત્રણ નામ થઈ ગયા: આડી રેખા, સમક્ષિતિજ રેખા, એક્સ અક્ષ. અને ઊભી રેખા, શિરોલંબ રેખા, વાય અક્ષ. કેમ વિદ્યાર્થી મિત્રો? જ્યાં એક્સ અક્ષ છે અને વાય અક્ષ છે, અહીંયા વિદ્યાર્થી મિત્રો 90 અંશ બનાવશે. કેટલો અંશ બનાવશે? 90 અંશ બનાવશે. કાટખૂણે એકબીજાને છેદે છે. વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષામાં પૂછાય કે એક્સ અક્ષ અને વાય અક્ષ એકબીજાને ક્યાં છેદશે? ઉગમ બિંદુ આગળ છેદશે. એ હું તમને કહું છું. 90 અંશ બનાવશે ને, માટે એને કઈ રેખા કહેવાય? શિરોલંબ રેખા કહીશું વિદ્યાર્થી મિત્રો. આટલું યાદ રહી ગયું ને તમને? ફટાફટ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક જરૂર કરજો. ચલો હું તમને અહીંયા બતાવી દઉં. જો એક્સ અક્ષ, સમક્ષિતિજ રેખા અને આડી રેખા, વાય અક્ષ, શિરોલંબ રેખા અને ઊભી રેખા, આ બધું જ તમારું કવર થઈ જશે વિદ્યાર્થી મિત્રો. આ એક્સ અક્ષ અને વાય અક્ષ, એને આપણે બંનેને ભેગા કરી દઈશું ને, તો એને આપણે શું કહી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો? યામાક્ષો. શું કીધું મેં? એક્સ અક્ષ, સમક્ષિતિજ રેખા, આડી રેખા, વાય અક્ષ, શિરોલંબ રેખા, ઊભી રેખા. તો એક્સ અક્ષ અને વાય અક્ષ જ્યાં એકબીજાને છેદે છે એને આપણે કહીશું વિદ્યાર્થી મિત્રો ઉગમ બિંદુ. અહીંયા તમે જોઈ શકો છો, આ એક્સ અક્ષ અને વાય અક્ષ જ્યાં એકબીજાને છેદે છે એને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? ઉગમ બિંદુ. તો બે રીતના પૂછાય કે એક્સ અક્ષ અને વાય અક્ષ એકબીજાને છેદે, એ બિંદુને શું કહેવાય? અથવા એ લોકો શું પૂછે? યામાક્ષો જ્યાં છેદે એને શું કહેવાય? તો એક્સ અક્ષ અને વાય અક્ષને જ્યારે આપણે ભેગા બોલીએ ત્યારે એનું નામ શું થઈ જશે? યામાક્ષો. તો આ યામાક્ષો એકબીજાને છેદશે
એને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? ઉગમ બિંદુ કહીશું. અને ઉગમ બિંદુના યામ શું હશે? 0 0 હશે. આ બધા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તો અહીંયા આપણે શું લખી દઈશું વિદ્યાર્થી મિત્રો? 0 0 લખી દઈશું. ઉગમ બિંદુના યામ કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 0 0 થશે. હવે આપણે શું કરીએ? તમે સંખ્યા રેખા દોરેલી હશે, હું તમને અહીંયા બતાવું વિદ્યાર્થી મિત્રો સંખ્યા રેખા. જેમ કે આપણે આ પ્રમાણે એક સંખ્યા રેખા દોરીએ તો સંખ્યા રેખાની વચ્ચે શું આવશે? તમે કહેશો સર 0 આવે. જમણી બાજુ શું આવશે? +1 આવશે, +2 આવશે, એના પછી +3 આવશે અને અનંત સુધી ચાલ્યા રહેશે. તમે પ્લસ ના લખો તો પણ ચાલે, પણ ડાબી બાજુ માઇનસ લખવું પડે. -1 -2 એ પ્રમાણે ચાલતું જ રહેશે. આ આપણે બચપનથી શીખતા આવ્યા છીએ. તો બસ અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો એ જ છે. આ શું છે વિદ્યાર્થી મિત્રો? સંખ્યા રેખા છે. આ પણ સંખ્યા રેખા છે. એક આડી સંખ્યા રેખા છે અને એક ઊભી સંખ્યા રેખા છે. તો જે આડી સંખ્યા રેખા છે અહીંયા કેટલા લખેલા છે? 0. તો જમણી બાજુ શું આવશે વિદ્યાર્થી મિત્રો? +1 +2 +3 +4 પ્લસ કેમ કરું છું વિદ્યાર્થી મિત્રો? તમને યાદ રહે એના માટે. બાકી તમે 1 2 3 4 લખશો તો પણ ચાલશે. ડાબી બાજુ શું આવશે વિદ્યાર્થી મિત્રો? -1 -2 -3 -4 -5 અને અનંત સુધી ચાલ્યા કરશે. એ જ પ્રમાણે ઉપર શું આવશે વિદ્યાર્થી મિત્રો? +1 +2 +3 અને અનંત સુધી ચાલ્યા કરશે. નીચે શું આવશે? -1 -2 -3 -4 અને અનંત સુધી ચાલ્યા કરશે. હવે ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો. આડી રેખા, ઊભી રેખા એટલે કે x અક્ષ અને y અક્ષ, યામાક્ષો એકબીજાને જ્યાં છેદશે એને આપણે ઉગમ બિંદુ કહીશું. હવે વિદ્યાર્થી મિત્રો શું થશે? તમને એવું પૂછાય કે x અક્ષ અને y અક્ષ સમતલને કેટલા ભાગમાં વિભાજિત કરે છે? તો તમને દેખાય છે પહેલો ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ અને ચોથો ભાગ. પૂછાય કે જે તમારા યામાક્ષો છે, x અક્ષ અને y અક્ષ છે, એ સમતલને અથવા તો યામ સમતલને કેટલા ભાગમાં વિભાજિત કરે છે? તો તમારે શું કહેવાનું? 4 ભાગમાં વિભાજિત કરે છે. આ કયો ભાગ છે વિદ્યાર્થી મિત્રો? ધ્યાનથી જોજો. આ કયો ભાગ છે? આ તમારો પહેલો ભાગ છે. આ કયો ભાગ છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા તમે કોઈ પણ ને કોઈ પણ ભાગ ના કહી શકો. આને જ વિદ્યાર્થી મિત્રો આપણે પહેલો ભાગ કહેવાનો છે. એની બાજુમાં આને આપણે કયો ભાગ કહીશું વિદ્યાર્થી મિત્રો? બીજો ભાગ કહીશું. આને વિદ્યાર્થી મિત્રો આપણે કયો ભાગ કહીશું? ત્રીજો ભાગ કહીશું. અને આને વિદ્યાર્થી મિત્રો આપણે કયો ભાગ કહીશું? ચોથો ભાગ કહીશું. આટલું ખબર પડી ગઈ? પ્રથમ ભાગ, આને આપણે કયો ભાગ કીધો? પ્રથમ કીધો. બરાબર? પ્રથમ અથવા તો વિદ્યાર્થી મિત્રો આપણે શું લખી શકીએ? પહેલો લખી શકીએ ને. પ્રથમ ભાગ અથવા તો પહેલો ભાગ. આને વિદ્યાર્થી મિત્રો ચરણ કહેવાશે. શું કહેવાશે? ચરણ. ચરણ કહેવાય છે. અથવા તો વિદ્યાર્થી મિત્રો એનો બીજો શબ્દ છે પાદ. બરાબર? ચરણ અને પાદ. પરીક્ષામાં પૂછાય કે x અક્ષ અને y અક્ષ યામ સમતલને 4 ભાગમાં વિભાજિત કરે છે, એને શું કહેવાય? પ્રત્યેક ભાગને આપણે શું કહીશું? ચરણ કહીશું. આ પ્રથમ ચરણ અથવા તો પહેલું ચરણ. આને વિદ્યાર્થી મિત્રો કયું ચરણ કહેવાય? બીજું ચરણ કહેવાય. અથવા તો આપણે શું લખી શકીએ વિદ્યાર્થી મિત્રો? દ્વિતીય ચરણ. એ જ પ્રમાણે આને આપણે કયું ચરણ કહીશું? ત્રીજું ચરણ કહીશું. અથવા તો વિદ્યાર્થી મિત્રો તમે કહી શકો છો તૃતીય ચરણ. અને આને આપણે કયું ચરણ કહીશું વિદ્યાર્થી મિત્રો? ચોથું. અથવા તો તમે શું લખી શકો છો? ચતુર્થ લખી શકો છો. બરાબર? તમારા માટે બધી જ વસ્તુ લખું છું. આખો વિડીયો કમ્પ્લીટ થાય પછી તમે આનો સ્ક્રીનશોટ લેજો. પ્રથમ ચરણ અથવા તો પહેલું ચરણ, બીજું ચરણ, દ્વિતીય ચરણ, ત્રીજું ચરણ, તૃતીય ચરણ, ચોથું ચરણ, ચતુર્થ ચરણ. આટલું તમને ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? અહીંયા પણ મેં તમને લખેલું છે. ચરણ કહેવાય, પાદ કહેવાય, ઉગમ બિંદુ, યામાક્ષો, આ બધું આપણે જોઈ લીધું. એના પછી વિદ્યાર્થી મિત્રો આનું આપણે પછી જોઈશું. હવે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો આ પણ તમારી પરીક્ષામાં 100% પૂછાશે. એક વખત ચેક કરી લો. વિડીયો ચાલુ જ છે ને? ઓકે, ચાલુ છે. હવે શું પૂછાશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા તમે જુઓ. આ ચલો આ તમને શીખવાડી દઉં. જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ આ પ્રમાણે બિંદુ લખશો, આને બિંદુના યામ કહેવાય. આને શું કહેવાય? બિંદુના યામ કહેવાય. જ્યારે પણ તમે કૌંસમાં વિદ્યાર્થી મિત્રો 2 બિંદુના યામ લખશો, એમાં જે પહેલો હશે ને વિદ્યાર્થી મિત્રો એને x યામ કહેવાય.
હંમેશા યાદ રાખજો, જે આપણે પહેલી કિંમત લખીશું એને x યામ કહેવાય અને એનું બીજું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? ભુજ. અને એ જ પ્રમાણે જે આપણે બીજો યામ લખીશું, બીજી કિંમત લખીશું એને y યામ કહેવાય અને એનું બીજું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? કોટી. ખબર પડી ગઈ? પહેલાને આપણે x યામ કહીશું, બીજાને y યામ કહીશું. x યામનું એક નામ શું છે વિદ્યાર્થી મિત્રો? ભુજ. અને બીજાનું નામ શું છે? કોટી. એટલે કે x ને ભુજ પણ કહી શકાય, x યામને ભુજ કહી શકાય અને y યામને કોટી કહી શકાય. પહેલું હંમેશા x હશે, બીજું હંમેશા y હશે. તો અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે નિશાની જોવાની છે. હું તમને એમ કહું કે આ જે તમને પ્રથમ ચરણ દેખાય છે એ કઈ બે લાઈનની વચ્ચે આવે? તો તમે મને કહેશો કે સર આ પ્રથમ ચરણ છે ને એક આ લાઈનની વચ્ચે આવે છે અને આ લાઈનની વચ્ચે આવે છે, એટલું તો તમને ખબર પડે. તો અહીંયા મેં તમને પહેલા શું કીધું? અહીંયા x યામ લખવાનો છે. પહેલો હંમેશા કયો હશે? x હશે અને બીજો હંમેશા કયો હશે? y હશે. તો અહીંયા જો x કેવા આપેલા છે? પ્લસ અને y કેવા આપેલા છે? પ્લસ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે કંઈ પણ બિંદુ આવશે એના બંને કેવા આવશે? ધન આવશે, ઋણ નહીં આવે. બંને કેવા આવશે? પ્લસ આવશે. તમે યાદ રહી જ જશે વિદ્યાર્થી મિત્રો, આમાં કંઈ ભૂખવાનું પણ નથી. આ તો તમે પરીક્ષામાં ભૂલી જાઓ તો આ પ્રમાણે તમને આ તો યાદ જ હશે, તો એના ઉપરથી તમે બનાવી શકો છો એના માટે. હવે અહીંયા તમે જોવા જાઓ તો પહેલો આપણને ખબર છે x આવશે, બીજો y આવશે. x માં શું છે? માઇનસ છે અને y માં શું છે? પ્લસ છે. તો અહીંયા માઇનસ પ્લસ આવશે. અહીંયા તમે જોવા જાઓ વિદ્યાર્થી મિત્રો તો x કેવો છે? આ આપણો કયો x કહેવાય? આ તો y કહેવાય. આ સાહેબ x કહેવાય. આ x પર માઇનસ છે અને y પર માઇનસ છે. અને અહીંયા જોવા જાઓ તો x કેવો છે? પ્લસ છે અને y કેવો છે? માઇનસ છે. બરાબર. ઇન શોર્ટ તમારે શું યાદ રાખવાનું? પહેલા ચરણમાં બંને પ્લસ આવશે, એની ઓપોઝિટમાં બંને માઇનસ આવશે. એટલે કે ત્રીજા ચરણમાં પ્રથમ ચરણમાં બંને પ્લસ આવશે, એની ઓપોઝિટ બંને માઇનસ આવશે. અહીંયા માઇનસ પ્લસ આવશે અને એના કરતા ઓપોઝિટ અહીંયા પ્લસ માઇનસ આવશે. ઇન શોર્ટ તમે આટલું યાદ રાખશો તો પણ ચાલશે. બરાબર. ફરીથી એક વખત આપણે રિવિઝન કરી લઈએ. x અક્ષ એને સમક્ષિતિજ રેખા કહેવાય, આડી રેખા કહેવાય. y અક્ષ શિરોલંબ રેખા કહેવાય, ઊભી રેખા કહેવાય. બંને જે છેદશે ઉગમ બિંદુ કહેવાય, ઓરિજિન ઇંગ્લિશમાં કહેવું હોય તો. એના બંને યામ શું આવશે? 0 0 આવશે. યામાક્ષો યામ સમતલને 4 ભાગમાં વિભાજિત કરશે. પ્રત્યેક ભાગને આપણે ચરણ અથવા પાદ કહીશું. પ્રથમ ચરણ બંને પ્લસ, એની ઓપોઝિટ તૃતીય ચરણ બંને માઇનસ, દ્વિતીય ચરણ માઇનસ પ્લસ, એની ઓપોઝિટ ચતુર્થ ચરણ પ્લસ માઇનસ. બરાબર. આ બધી વસ્તુ અહીંયા કવર થઈ ગઈ. જો આ બે તો મેં તમને કહી દીધું, આ પણ મેં તમને કહી દીધું, ઉગમ બિંદુ પણ કહી દીધું, ચરણ કહી દીધું, પાદ કહી દીધું. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો આનો તમે સ્ક્રીનશોટ લઈ લો. એના પછી આનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો. બરાબર. 3.1 માંથી તમારી પરીક્ષામાં કઈ નહીં પૂછાય. 3.2 છે એનો આપણે એક અલગથી વિડીયો બનાવીશું જેથી તમારા બધા જ ડાઉટ ક્લિયર થઈ જશે. અહીંયા શું લખેલું છે વિદ્યાર્થી મિત્રો એ આપણે બીજા ભાગમાં પણ જોઈશું. જો તમારો y યામ 0 હશે તો એ જે બિંદુ હશે x અક્ષ ઉપર આવશે અને જો x યામ 0 હશે તો એ બિંદુ વિદ્યાર્થી મિત્રો y અક્ષ ઉપર આવશે. કઈ રીતના આવશે એ આપણે બીજા ભાગમાં જોઈશું બહુ જ ડિટેલથી. તો આ પહેલો ભાગ હતો, સંપૂર્ણ સમજૂતી પહેલા ચેપ્ટરની મેં તમને કરાવી દીધી છે. ઓલમોસ્ટ તમારું 90% કવર થઈ ગયું છે. 10% આપણે બિંદુ કઈ રીતના દર્શાવવાનું, બિંદુ આપેલું હોય તો આલેખ ઉપર કઈ રીતના દર્શાવવાનું અને સ્વાધ્યાય 3.2 એ આપણે બીજા વિડીયોમાં જોઈ લઈશું. આના સિવાય આપણે પહેલું ચેપ્ટર છે, બીજું ચેપ્ટર છે, વિજ્ઞાન છે, અંગ્રેજી છે, ગ્રામર છે, બધી જ વસ્તુ હું તમારી સાથે શેર કરીશ. આની PDF પણ હું તમને મોકલી દઈશ વિદ્યાર્થી મિત્રો. તો બે હાથ જોડીને હું નમ્ર વિનંતી કરીશ કે જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય, વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા દોસ્તો સાથે શેર કરજો અને તમારો અભિપ્રાય મને કોમેન્ટ બોક્સમાં જરૂર આપજો કે આજનો વિડીયો તમને કેવો લાગ્યો, કેટલું સરસ ખબર પડી, કંઈ ના ખબર પડી હોય, કંઈક કોમેન્ટ હોય તો પણ વિદ્યાર્થી મિત્રો મને જણાવજો. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.